લેવાનો છે? આ બાજુ આ કે રહું છું. ના ના શું કહ્યું તારે? ફોન ક્યારે લેવાનો છે? રોટલા ઘડીએ પાર્ટી રાખી શેની પાર્ટી રાખી? ઢોસાની. હે ઢોસાની. સમોસા ના કહેવાય, ઢોસા કહેવાય, ઢોસા. ઢોસા. હલો ગાઈસ, તો આજે એને બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી બપોરે એક વાગે. દોઢ કેમ કે આજે અમારે ધ્રુવભાઈનું રિઝલ્ટ આવ્યું હતું અને હું હે ને સવારમાં ઉતાવળ હતી એટલે નીકળી ગયો હતો અને કેકડાબેન જમવા બેસી ગયા છે અને રિઝલ્ટ કેવું રહ્યું? 50% આવ્યા, 50ની અંદર એટલા બધા નહીં પણ એમ કે 10 મેથી નીકળી ગયા. તો ચલો એની મા જોડે આપણે કંઈક અનુભવમાં એને મા શું કહેવા માંગુ એ શબ્દ કે છે, બોલો શું કહો? કાને ફોન ક્યારે લેવાનો છે? આ બાજુ આ કે રહું છું. ના ના શું કહ્યું તારે? ફોન ક્યારે લેવાનો છે? રોટલા ઘડીએ ને. ચલો ગાઈસ, તો રોટલા કરે છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ લોકો તો નહીં બોલે, હું બોલતો કેમ કે હવાનું બોલ્યો નહીં. ફોન ક્યારે લેવાનો? અને આને હજી તો પાસ છે તો ફોન કરે છે, કાંઈ લેવાનું નહીં. અઠામણા લઈ લે અત્યારે અહીંયાથી. અઠવાડિયા પછી જોજો ગાઈસ, હા અઠવાડિયા પછી આઈફોન આવી જાય. હા આવી જશે. હોય એના બાપા રિલાયન્સમાં નોકરી કરે છે તો એને આઈફોન આવી જશે. મેડમ કેટલું બાકી છે જમવાનું? રોટલા બાકી. મકાઈના રોટલા બનાવે ભાઈ. મકાઈનો મકાઈનો ખવાય અત્યારે, તાકાત વાળો રે મકાઈ. મકાઈનો રોટલો કઈ હવે નોકરી જાય. હલો ગાઈસ, તો બપોરે જમીન હવે જાય છે બપોર પછી નોકરી. જો ધ્રુવભાઈ જાઓ ત્યારે ગબડો એ જાય રે. ઢોસાના પૈસા એ તો કપાઈ દઈશું. 5 4 ને 5 9 9 ને 4 13 પછી 5 લીયા ને પતી ગયું લ્યા. અને ઓલું રગડો એટલે ઓલું શું કહેવાય દાળ ને એવું બધું વધારે લઈ આવજો. કેમ એટલે ભલે પણ આડર ના કરાય બહુ એને. તો ચાલો ત્યારે રોટલા બનવાનું ચાલુ થયું છે. હવે જો તો અમે દુકાનથી આવી જઈએ ફટાફટ. હજી કેટલા વાગશે ખબર? 2 વાગશે. હે જો જોયું, ખાવો જ ખાવ ને કાંઈ છે પણ પત્ની કહેવાય. આ પત્ની નહીં, આ તો પનોતી કહેવાય. હોય બોલવાની એ સભ્યતા નહીં રહી. શું આ તમને જય માતાજી માતાજી બોલે એવા હોય. એક દી બોલશે બીજે દાડે તો એ ભગવાનને મૂકી દેવા. અમે ભગવાન જેવા અમે છીએ. અમે અહીંયા લાઈન ખવડાવીએ ત્યારે લે ભાઈ આ મકાઈનું લઈ આવે કે આવો મકાઈ લઈ આવે. લેવા પોતાને કાંઈ જવું નહીં, અમે લઈ આવીએ કે આવું લઈ આવે. બટાકા લઈએ આવો બટાકા લઈ આવે. તો રોટલા બનાવતા નહીં આવડતા એમ કે લોટનો વાંક ના કાઢે. પસંદ આ તને પસંદ કરી બહુ છે. અમે ભૂલથી પસંદ થઈ ગઈ ભાઈ, ભૂલથી. આ તો બાપ દાદા એ શું જબાના લીધે એટલે વળી હાલ્યું. તો ચલો ત્યારે મસ્ત મજાનું હે ને જમવા બેસીએ હમણાં આપણે. ત્યાં સુધી આ કૃપાલબેન જમી લે તો જગ્યા થઈ જાય નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો ગમે ને તો લાઈક તો કરવાનું, અંગૂઠો દબાવવાનો. તો ફાઇનલ મસ્ત મજાનું હે ને મકાઈનો રોટલો, મગનું શાક અને ડુંગળી છાશ. મજા આવી ગઈ ખાવાની. અને ગરમી તો બહુ છે નહીં ચકડાવી. અને વાગ્યા કેટલા જોયું ને તો એ 1:45 થઈ ગયા. દેખાય 8:30 વાગ્યા 1:45 જો દેખાય તમને. ઘડિયાળ આગળ છે એટલે પાછળ નહીં. હા એટલે ભાઈ 1:30 વાગ્યો. 1:30 ખરેખર 1:30 તો વાગી જ જાય ને યાર. કેમ કે હું લોટ લઈને જ આવે મોડો એટલે. હવે મેડમ છે ને બધું ઘટ્યું બધું ઓગારે રહે જો તો. એટલે જે કંઈ હોય એ બધું ફર. ચલો ત્યારે કરીએ આરામ. આખું પરબીને જો ખર્ચો કરાવે દેખાય. કેટલો ખર્ચો કરાવે ખબર હે? નવરી બેઠી ચિત્ર દોર છે કાંક ખર્ચ હે ને. મારી દીકરી 2 ખર્ચો કરાવે. માં ના આવે તો છોકરી આવે.
છોકરી ના આવે તો માં આવે મુદ્દા લોકો મારા પૈસા વપરાવે કેના બીજાને વપરાવી ખબર નહીં કયા ચોઘડિયામાં આને લઈ આવ્યો તો એ લઈ આવ્યા હવે શનિવારના દીએ તો દુકાન બંધ કરીને અહીં ચેક કરે અને જે સામાન લેવાનો હતો કેકડા બેન તમે જોયો ને કેટલો ખર્ચો કરાય અને આજે હે ને ધ્રુવભાઈનું રિઝલ્ટ આવ્યું હતું તો આજે હે ને પાર્ટી રાખી શેની પાર્ટી રાખી ઢોસાની હે ઢોસાની સમોસા ના કહેવાય ઢોસા કહેવાય ઢોસા ઢોસા 500 રૂપિયા કોણ આપશે ઢોસા શેના 500 રૂપિયા થયા તો કે એટલા ટકા નહીં આવ્યા એટલા તો 50 ઉપર ટકા આવે તો હું પાર્ટી હાલત નહીં કેકડા બેન તમારું કેવું રહે વધારે આપવાની તમારું શું કેવું શું કહું હે ખાય બજારે શું છે મફતનું ખાવાનું બીજું હું ઘરમાં મફતનું જ ખાય ને બધા ચલો ગાઈસ તો હે ને કલર નહીં લેવડાય રૂપાલીબેનનો 5મો નંબર આવ્યો ચોથામાં હે અને આ ભાઈને બોર્ડની પરીક્ષા હતી તો કેટલા ટકા 38 45% એટલે ગાઈસ તો તમારા કોમેન્ટમાં કહેવાનું 45% બરોબર કહેવાય કે નોર્મલ કહેવાય નોર્મલ નોર્મલ હે નોર્મલ પણ એ કહેજો કે 10મામાં મુદ્દે પાસ થઈ ગયો ને એ બહુ જ મહત્વનું ખબર આખું બગડે એટલે આવું બધું હોય છે તો આજે એને ઢોસા મંગાવ્યા આ તો હતા પનોતી મારતી જ તી ફેલ હો એ તો પહેલેથી બધાને એવું જ કે એ પત્નીની પનોતી છે એ પનોતી મારામાં એવું જ કીધું કે નંબર કાંઈ ના હોય આવે કાંઈ નહીં આવે ભણશે નહીં આમ ને તે એના છોકરા ઉપર એને વિશ્વાસ નહીં બોલો ડફોર છે આમ છે ઓલી જો 5 નંબર લઈ આવે પાસ થઈ ગયો બરોબર તો બીજું જો તારે બીજા છોકરા કે આ હું એમ નહીં હવે બધા હું પાસ થવા જ આવે બરોબર સ્કૂલમાં બધા નપાસ થવા આવે તો આ બધા શું એમ બધા હું બીજા હોય કે ના હોય હોશિયાર નાની કોળીઓમાં કેટલા છોકરા ફેલ છે તો કેટલા થયા 10 15 તો થયા જ હશે તો ગાય છે ને ગરમી બહુ જબ્બર ગરમ બહાર પવન નહીં જરાય એટલે છે ને આજે એસી કરવું પડ્યો નહીં કે કરે બહાર કેવી ગરમી એ પાંદડું નહીં હાલતું એટલે જોશું હવે જો હવા નહીં હોય તો પછી ઘરમાં હુવાનું રહેશે અમારે ને કે ભાઈ બહાર મચ્છરદાન નાખી દઈએ તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ ગરમ ગરમ ઢોસા મજા આ ખોલવા દે નહીં રાતે કામ રાખી દઈશું રાતે સવારે બને તો હલો ગાઈસ તો મસ્ત મજાનું જમી લીધું અને આ લોકોને જો વળી ચાલુ કેટલો ગરમ હે છે ને લોટ કેટલો ગરમ છે છોડો. ખબર પડે ને? કેટલો ગરમ છે લોટ તો ગરમ જ હોય ને એટલે ઉનાળો છે તો ચલો આ બધું લઈ લો ફટાફટ મસ્ત મજાનું અને જમી લીધું મજા આવી ગઈ કોફીમાં પડ્યા ઢોસા બહુ મજા આવી ગઈ અમે ધ્રુવભાઈ ગયા બારે ખાય રહી. કેમ કે આજે વહેલા ગયા આવવાનો તો મોડા 10-11 વાગે પણ આવી ગયો વહેલો તો ચલો ત્યારે મેં કીધું આપણે જોડે જમી લઈએ બધા અને હું છે ને આ દવા લઈ આવ્યો ત્યારે થોડો પ્રોબ્લેમ થઈ ગયો ઘરમાં અશક્તિ આવી ગઈ એકદમ એટલે 2 દાડા મારા એને બ્લોક આવશે નહીં અત્યારે ચાલુ જ છે તો વિડીયો હોય ને ગમે તો અંગૂઠો દબાવી દેજો મસ્ત મજાનું અને એસી ચાલુ જ છે આપણે મસ્ત મજાનું એટલે હળો ત્યારે હવે કેવું રહ્યું તમારે ભાત વધ્યા હોય ભાત છે ને આ લોકો વહેલા બનાવી નાખે સવારે ખાઈ જાય કે ધ્રુવભાઈ એવું કીધું તું મોડા આવીશ પણ આવી ગયું વહેલા તે પેલા લોકો ભાત બનાવી નાખ્યા હવે ભાત માટે હવે સવારે વઘારેલા પુલાવ એટલે બનાવી નાખવાના મજા આવી જાય ડુંગળી કેપ્સિકમ મરચાં નાખીને નહીં કેકડા આય એટલે એ પણ લોટમાં ચા હાથ નાખી કોણ કે છે તારે ચલો ધ્રુવભાઈ આવી ગયા આ શું કેટલો ગરમ હે તો ચલો ત્યારે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો મળીએ કાલે સવારે જય માતાજી